કરજણ ડ્રગ્સ કૌભાંડમાં ઝડપાયેલા 4 આરોપીઓને સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરતી કરજણ નામદાર કોર્ટ. જિલ્લા એસઓજીએ કરજણ નગર નવા બજાર વિસ્તારમાં શ્રી રંગ રેસીડેન્સી અને સંતોષનગરમાંથી 2 આરોપી અને ભરૂચના ડ્રગ્સ વેચવા આવનાર 2 આરોપીઓને ધરપકડ કરી હતી, જેમાં 4 આરોપીઓને કરજણ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 4 આરોપીઓને સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ તલસ્પર્શી તપાસ કરશે. નગરમાં ડ્રગ્સના વેચાણનો પોલીસે પર્દાફાશ કરતા નગરજનોમાં ખુશી છે, કારણ કે દારૂ કરતા ડ્રગ્સનું બંધન અઘરું છે. તેમજ યુવા વર્ગમાં ફેલાઈ રહેલું ડ્રગ્સનું સેવનનું જોખમને લઈ યુવા વર્ગ બરબાદ થઈ રહ્યો છે. ત્યારે પોલીસની આ કાર્યવાહીથી નગરમાં કાંઈક અંશે ડ્રગ્સ ઉપર અંકુશ આવશે. કરજણ જેવા નાના નગરમાં 2 સ્થાનિક પેડલરો મયુરસિંહ ગોહિલ અને રફીક ઉર્ફે કાળુ નાઓ દ્વારા ડ્રગ્સનો કારોબાર કરવામાં આવતો હતો. તો શું હજુ પણ આ કેસમાં કરજણના કેટલાય નામો ખુલશે કે કેમ તે જોવું રહ્યું. સ્થાનિક પેડલરો હોય ત્યારે સ્થાનિક લોકો પણ આ કારોબારમાં જોડાયેલા હશે એવી હાલ નગરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ ઝીણવટભરી તપાસ કરે તો આ સમગ્ર હકીકત બહાર આવી શકે એમ છે. રાતોરાત માલદાર થઈ જવા આવા લોકો આવા કારોબારમાં જોડાય છે. લોકચર્ચાથી જાણવા મળેલ કે સંતોષનગર ખાતે રહેતો આરોપી રફીક ઉર્ફે કાલુ અગાઉ ગાંજો વેચવાનો ધંધો પણ કરતો હતો, જેથી એ અનેક લોકોના સંપર્કમાં હોઈ શકે છે. જો પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો હજુ પણ નવા નામો બહાર આવી શકે તો નવાઈ નહીં.